ભારત માતા કી આજે ડાંગ દરબારનું આટલું ભવ્ય આયોજન થયું છે અને દાયકાઓથી આ ભવ્ય આયોજન આપણા ડાંગ ખાતે થાય છે અને ફક્ત ડાંગ જ નહીં પણ નવસારી, તાપી, વલસાડ અને મહારાષ્ટ્રથી પણ આદિવાસી સમુદાયના લોકો અને દરેક સમુદાયના લોકો જ્યારે ડાંગ દરબારમાં હજારોની સંખ્યામાં અને 6 દિવસના પર્વમાં લાખોની સંખ્યામાં આ ડાંગ દરબારમાં આપણા રાજવીસિંહના સન્માનમાં આવે ત્યારે આટલું ઢીલું ઢીલું ભારત માતા કી જય નહીં ચાલે. આપણે રાજવીઓના સન્માનમાં અને દિલ્હીમાં બેસેલા આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે આપણી આટલી ચિંતા કરે છે એમના લગીને અવાજ પહોંચવો છે. એટલા જોરથી ભારત માતા કી જય આપણે બધાએ બોલાવવાનું છે. એટલે બધા બે હાથ ઉપર કરીને મુઠ્ઠી વાળીને પાછળ લગીને બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા. આજે આપણા ડાંગ દરબાર 2026 નો ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી અને આપણા પ્રભારી મંત્રી એવા ડૉક્ટર જયરામભાઈ ગામિત, જેમના સન્માનમાં આ પૂરો કાર્યક્રમ આપણે રાખ્યો છે, આટલું ભવ્ય આયોજન કર્યું છે એવા આપણા પાંચેય રાજવીશ્રીઓ સાથે જ ઉપસ્થિત આપણા ડાંગના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય ઉપદંડક એવા આપણા વિજયભાઈ, સાથે જ ઉપસ્થિત આપણા ડાંગ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મલાબેન, સાથે ઉપસ્થિત અમારા કલેક્ટર મેડમ, એસપી મેડમ, પ્રયોજના અધિકારી, સાથે જ ઉપસ્થિત અમારા ડીડીઓ સાહેબ. અમારા આજે એક પણ વિશેષતા છે કે સમસ્ત આદિવાસી સમાજના ગુજરાતના પ્રમુખ એવા ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. મંચસ્થ બધા જ મહાનુભાવો, મીડિયાના મિત્રો, સોશિયલ મીડિયાના મિત્રો અને પૂરા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રથી આવ્યા આદિવાસીઓને હું યજમાન તરીકે તમારું બધાનું ભવ્ય સ્વાગત અહીંયા આપણા ડાંગ દરબારમાં કરું છું. જેમ વિજયભાઈએ વાત કરી કે વર્ષોથી આપણે ડાંગ દરબાર ઉજવીએ છીએ પણ એનો ઉદ્દેશ્ય અને મહત્વ એ આપણે સમજવું પડશે. કારણ કે આપણી પેઢી જાણે છે કે ડાંગ દરબાર આપણે કેમ ઉજવીએ છીએ, પણ આવનારી પેઢી છે જે જેન્ઝી છે એને પણ ખબર પડે કે આપણી જે રાજવીશ્રી છે એમની શૌર્ય ગાથા શું છે, એમની વીર ગાથા શું છે અને અંગ્રેજોના ખિલાફ કઈ લડત આપી હતી એ આપણા આવનારી પેઢીને યાદ રહે એના માટે દર વર્ષે આપણા ગુજરાત સરકાર આપણા રાજવીરના સન્માનમાં આટલું ભવ્ય ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે. આપણે હંમેશા આઝાદીના પાઠ્ય પુસ્તક નાના હતા ત્યારથી વાંચીએ, ત્યારથી આઝાદીની લડત હોય, ચાહે પહેલા મુગલોના ખિલાફ હોય કે પછી અંગ્રેજોના ખિલાફ હોય, એક જ પરિવારનું નામ પાઠ્ય પુસ્તકમાં આવતું. પણ આપણા આઝાદી માટે દરેક સમાજે જ્યારે પોતાનું બલિદાન આપ્યું ત્યારે જઈને આપણને આઝાદી મળી હતી. દરેક સમાજ, દરેક વિસ્તારના લોકોએ પોતાની પ્રાણની આહુતિ આપી અને એમાં પણ જેમ વિજયભાઈએ કીધું આપણો આદિવાસી સમાજ સૌથી મોખરે હતો. ચાહે તાત્યામામા ભીલ હોય, રાણી દુર્ગાવતી હોય, નીલાંબર પિતાંબર હોય, સિદ્ધો કાનો હોય કે પછી આપણા મણિપુરના રાણી ગેંદુલીઓ હોય કે પછી કેરળના તલક્કલ ચંદુ હોય, જ્યારે પોતાની જાનની આહુતિ આપી ત્યારે આપણને આઝાદી મળી હતી. અને એટલું જ નહીં, માનગઢમાં એક સાથે 1500 થી વધારે આદિવાસીઓને મારી નાખ્યા હતા. જલિયાવાલા બાગ કરતા પણ મોટું કાંડ હતું પણ એનું ઇતિહાસમાં કશે પણ ઉલ્લેખ નહીં હતા. અને સૌથી મહત્વ આપણા ભગવાન બિરસા મુંડાજી, જેમણે 25 વર્ષની ઉંમરમાં જ અંગ્રેજોના ખિલાફ ઉલગલાન કરીને પૂરી અંગ્રેજોની હુકુમત પૂરા ભારત દેશમાં હલાઈ કાઢી. ઝારખંડમાં છોટા નાગપુરમાં જે લડાઈ કરી એનો પડઘો પૂરા દેશમાં પડી અને પૂરા દેશના અંદર એક ક્રાંતિ ઊભી થઈ અને એના કારણે
25 વર્ષમાં એમને જાનની આહુતિ તો આપી, પણ જે અંગ્રેજોના ખિલાફ લડત આપી એના કારણે 1908માં અંગ્રેજોએ જલ, જમીન અને જંગલના માટે કાયદો બનાવવો પડ્યો. એ રીતની લડત આપણા ભગવાન બિરસા મુંડાજીએ આપી. પણ આપણે એકદમ જ લકી છે, કારણ કે આપણે પૂરા ભારતભરના આઝાદી માટે આદિવાસી સમુદાયને જે બલિદાન આપ્યું એની વાત કરીએ, પણ આપણે ડાંગના લોકો એટલે પણ એકદમ જ લકી છે, કારણ કે આપણા ડાંગની અંદર જે આપણી રાજવીશ્રીઓ છે, 5 રાજવીશ્રીઓ, અને એમની પેઢીએ આપણા ડાંગની અંદર અંગ્રેજોના ખિલાફ લડતા જે લડત આપી અને અંગ્રેજોને અહીંયાથી ખદેડી કાઢ્યા અને અંગ્રેજોને ડાંગમાં ઘૂસવા પણ નહીં દીધું હતું. એના માટે આપણે ડાંગના રાજવીશ્રીઓનો ખૂબ તાળી વગાડીને એમને સ્વાગત કરીએ, કારણ કે ડાંગના રાજવીશ્રીઓમાંથી આવનારી પેઢીએ આપણા આદિવાસી સમાજના માટે કઈ રીતે લડત આપવાની, આદિવાસી સમાજનું કઈ રીતના ભલું થઈ શકે, આદિવાસી સમાજની જે પ્રથા, સંસ્કૃતિ અને પરંપરા છે એને કઈ રીતના જાળવી શકે, એના માટે કામ કરવાનું છે. અને એના માટે જ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી ચિંતિત હતા, કારણ કે ડાંગ અને પૂરી આદિવાસી પટ્ટી ઉમરગામથી અંબાજી 1960 લગીને અંધકારમાં રહેતો હતો. એક જ સબસ્ટેશન હતો, એના કારણે આપણા બાળકો સારી રીતે ભણી નહીં શકતા હતા. મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા 2001માં અને પૂરી ઉમરગામથી અંબાજી લગીને સેંકડો સબસ્ટેશન બનાવ્યા. એના કારણે 24 કલાક અને 365 દિવસ વીજળી આવે છે. અને ડાંગ એમાં પણ લકી છે, જે 2005માં જ્યોતિગ્રામ યોજના મોદી સાહેબે ચાલુ કરી, એ પણ ડાંગમાં આ જ જગ્યાથી ડાંગ ચાલુ કરી હતી. એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું. અને એટલું જ નહીં, જે ઉમરગામથી અંબાજી આપણી આદિવાસી પટ્ટી છે એમાં એક પણ સાયન્સ સ્કૂલ જ નહીં હતી. એના કારણે આપણા આદિવાસીઓ સારી રીતે એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય, સાયન્સ ભણી નહીં શકતા હતા. મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા એના પછી સાયન્સ સ્કૂલ પણ ચાલુ કરી, સાયન્સ કોલેજ, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરી. એના કારણે આજે પૂરા ઉમરગામથી અંબાજી હજારો આદિવાસીઓ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ બનીને બહાર આવ્યા છે. અને એટલું જ નહીં, આપણા આદિવાસી સમાજ માટે 1960 જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારથી 45 વર્ષ લગીને 6000 કરોડ બજેટ આપણા આદિવાસીઓ માટે હતું. મોદી સાહેબે આપણા મુખ્યમંત્રી બન્યા ત્યારે પહેલી જ પંચવર્ષ યોજનામાં 15000 કરોડ, બીજી પંચવર્ષની યોજનામાં 45000 કરોડ, અને હમણાં ભગવાન બિરસા મુંડાજીની જે 150મી જન્મ જયંતિનો વર્ષ હતું ત્યારે દેડિયાપાડામાં આપણા આદિવાસી સમાજ માટે 2 લાખ કરોડનું બજેટ, 2 લાખ કરોડનું બજેટ આપ્યું છે. એટલે દર વર્ષે 40000 કરોડ આપણા આદિવાસીઓ માટે આપ્યું છે. અને એટલું જ નહીં, આપણા આદિવાસી સમાજના જે દીકરાઓ પોસ્ટ મેટ્રિકમાં ભણવા માંગતા હતા એમના માટે 2.5 લાખની મર્યાદા હતી. દીકરીઓ માટે કોઈ મર્યાદા નહીં હતી આવકની. એના માટે આપણા જે દીકરાઓ છે સારી રીતે ભણી આગળ નહીં શકતા હતા. અમે બધાએ સરકારમાં રજૂઆત કરી, ધારાસભ્યએ રજૂઆત કરી, સાંસદશ્રીએ રજૂઆત કરી, અમારા સમસ્ત આદિવાસી સમાજના ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયાએ પણ રજૂઆત કરી. એના કારણે 2.5 લાખની લિમિટ હતી એ 6 લાખ કરવામાં આવી છે. એટલે હવે આપણા આદિવાસી બાળકો સારી રીતે હજુ પોસ્ટ મેટ્રિકમાં ડોક્ટર્સ અને એન્જિનિયર્સ બની શકશે. અને એટલું જ નહીં, આપણી એકલવ્ય સ્કૂલ છે એમાં પણ જે વર્ષમાં 70,000 રૂપિયા ખર્ચાતા હતા બાળક દીઠ, એ 80,000 કરવામાં આવ્યા છે. જે દર મહિને 2150 આશ્રમમાં હતા એને પણ 2500 કરવામાં આવ્યા છે. અને એ રીતે અનેક આદિવાસીઓ માટે ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એની યોજના બનાવી છે. ડાંગની અંદર પણ જે પાણીની અને સિંચાઈની સમસ્યા છે એના માટે સ્પેશિયલ 150 કરોડ રૂપિયા આ ડાંગના માટે મંજૂર કરવાનું કામ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી અને કનુભાઈ દેસાઈએ કર્યું છે. અને એ જ રીતે પૂરા ડાંગમાં સારામાં સારો વિકાસ થાય એના માટે અમારી સરકાર કટિબદ્ધ છે. આપણી ડાંગની જે સંસ્કૃતિ છે, ડાંગની જે પરંપરા છે એને પણ જળવા રહે એના માટે ડાંગ દરબારમાં તો આટલા 6 દિવસ રોજના અલગ અલગ પ્રસ્તુતિ થવાની છે. એમાં આપણા આદિવાસીઓની ઝલક પૂરા વિશ્વમાં જવાની છે. અને એના માટે જ આપણે જે હમણાં મોદી સાહેબ વાત કરી રહ્યા છે કે સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો, પણ આપણા ડાંગના લોકો તો પહેલેથી જ સ્વદેશીમાં નંબર 1 છે, પ્રાકૃતિક ખેતીમાં પણ નંબર 1 છે. એટલે આપણે જેટલી પણ ડાંગની સ્વદેશી આઈટમ છે એને આપણે ડાંગ દરબારમાં પણ અને
વિશ્વના ફલક પર કઈ રીતના આગળ લઈ જઈ શકીએ એના માટે પૂરો પ્રયત્ન અમે બધા સાથે મળીને કરવાના છે. તમને ખાતરી આપું છું કે ડાંગના સાંસદ તરીકે જ્યારે દિલ્હી અને કેન્દ્રમાં જરૂર પડશે ત્યારે તમારો અવાજ ઉઠાવીને આપણો ડાંગનો સારામાં સારો વિકાસ થાય એના માટે પ્રયત્ન કરવાના છે. આપણા ડાંગમાં સબરીધામ આવ્યું છે એને પણ ભવ્ય મંદિર કઈ રીતના બને એના માટે પૂરો પ્રયત્ન કરવાના છે. આપણા સાપુતારા જે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે એને પણ કઈ રીતના હજુ આપણે પ્રવાસી લાવી શકીએ કે દર વર્ષે આપણે સમર ફેસ્ટિવલ કરીએ છીએ, મોન્સૂન ફેસ્ટિવલ કરીએ છીએ, વિન્ટર ફેસ્ટિવલ કરીએ છીએ, એને પણ કઈ રીતના અદ્યતન થાય એના માટે પૂરો પ્રયત્ન ચાલી રહ્યા છે. એની સાથે જ આપણા ડોન હિલ્સ પણ એમાં પણ બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે. ડોન હિલ્સને પણ સારી રીતે આપણે ડેવલપ કરીએ તો સાપુતારાને પણ ટક્કર મારે એ રીતનું ડોન હિલ્સને પણ ડેવલપ કરવાની યોજના અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને બનાવે છે. ટાવરની જે સમસ્યા છે એના માટે પણ ગામ દીઠ આપણે 10 કરોડની ફાળવણી આપણા ગુજરાતની રાજ્ય સરકારે કરી છે. અને રસ્તાઓની જેમ વાત કરી વિજયભાઈ, 30 વર્ષ પહેલાનું ડાંગ તમે વિચારો અને હમણાંનું ડાંગ વિચારો. પૂરા રાજ્યમાં અને પૂરા ડાંગની અંદર જે રીતના રસ્તાની જોડાણ છે, મને રાષ્ટ્રીય ટીમમાં છું એટલે પૂરા ભારત દેશમાં મને પ્રવાસ કરવાનો મોકો મળે છે. હું છાતી ઠોકીને કહું છું જે રીતના રસ્તા ડાંગમાં છે એવા રસ્તા પૂરા ભારત દેશમાં નથી. એ રીતનું કામ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કર્યું છે અને આ રીતના જ વિકાસના કામ અમે આગળ પણ કરતા રહીશું. અમે વિજયભાઈ, જયરામભાઈ જ્યારે પણ કોઈ મીટિંગમાં બેસીએ ત્યારે અમને એમ કહે કે ડાંગ જિલ્લો છેલ્લો જિલ્લો અને ડાંગથી જ કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ. એમાં આપણો વિધાનસભામાં, લોકસભામાં પણ 26મો એમ કહેવાય છેવટનો જિલ્લો. પણ તમને વચન આપીને જાઉં છું કે સાંસદ તરીકે હું, અમારા ધારાસભ્ય વિજયભાઈ, પ્રભારી મંત્રી જયરામભાઈ ગામિત, અમારા રાજવીશ્રીઓ સાથે મળીને આ છેવટનો જિલ્લો નહીં પણ વટનો જિલ્લો બનાવશું અને ગુજરાતમાં નંબર 1 જિલ્લો બનાવશું એનું તમને વચન આપું છું. પાછા અમારા રાજવીશ્રીઓને ખૂબ ખૂબ નમન અને સાદર કરું છું કે તમારે જે વીર ગાથા છે, શૌર્ય ગાથા છે એ આવનારી પેઢી પણ જાણશે. અમે તમારું પૂરું સન્માન કરીએ છીએ. હમણાં દિલ્હીમાં જ્યારે સત્ર ચાલતું હતું ત્યારે આ ડાંગ દરબારની વાત મેં આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબને પણ કરી અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને પણ કરી અને એમણે પણ યાદો તાજા કરી જ્યારે એ પણ ડાંગ દરબારમાં અહીંયા આવતા ને એ પૂરું આયોજન કર્યું. એટલે એમને પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અહીંયા મોકલી છે. પાછા ડાંગના વતી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું.